અસાઇનમેન્ટ ધોરણ 10th બેઝિક ગણિતનો વિભાગ બી, બરાબર, પ્રશ્નપત્ર 3 આ 3 નો છે, બીજો અપલોડ થઈ ગયો હશે, રાઈટ. આપણે ત્રીજું ગણીએ છીએ. ચલો બી સેક્શન. બી સેક્શનમાં શું સૂચના હોય છે બેચા કે છે નીચે આપેલા 13 પ્રશ્નોમાંથી કોઈ પણ 9 પ્રશ્નોના ગણતરી કરો. ક્વેશ્ચન નંબર 25 થી લઈને 37. ધ્યાન રાખજો, ક્વેશ્ચન નંબર 25 થી લઈને 37 સુધી આ સેક્શન બી નો સવાલ હોય છે. કુલ 13 ક્વેશ્ચન હોય છે બેટા. 13 માં તમારે 9 ગણવાનો હોય છે, પણ હું એની જગ્યાએ કહું છું તમે 9 ની જગ્યા તમે 10 ગણીને આવો કે 11 ગણીને આવો. જો તમારા કોઈ પણ ક્વેશ્ચન ખોટો હશે તો બોર્ડ એ ક્વેશ્ચનને સાચો ગણીને કરીને ગણશે. એટલે જો તમને લાગતો હોય તો જ ડાઉટ હોય તો જ કરજો, નહીં તો 9 ના 9 જ ક્વેશ્ચન ગણજો, રાઈટ. સ્પીડ વધારે રાખજો, હંમેશા સ્પીડનું કામ રહેશે જ બેટા. ચલો ક્વેશ્ચન નંબર 25 જે છે બીજો ચેપ્ટર થી કે છે દ્વિઘાત બહુપદી 6x નો વર્ગ - 7x - 3 ના શૂન્ય શોધો. ચલો અહીં છે ક્વેશ્ચન નંબર 26. શું કહે છે? બહુપદી 6x નો વર્ગ - 7x - 3 ના શૂન્ય શોધો. ઓકે, શૂન્ય શોધો એટલે અવયવ પાડવાનો હોય છે. આવા દાખલા મોસ્ટ એમપી છે, જે બોર્ડમાં સેમ આવી રીતના દાખલા 100% એક આવશે ને આવશે ને આવશે જ. આ પહેલા ને બીજા બંને દાખલા બોર્ડમાં સેમ એઝ ઇટ ઇઝ આવશે ને આવશે જ. જો ધ્યાન રાખજો, ખાલી અહીં આંકડાઓ બદલાયા રહેશે. ચલો તો એને શું કરીએ છીએ બેટા? તો પહેલા એને કમ્પેરિઝન કરીએ છીએ. દ્વિઘાત બહુપદી ax નો વર્ગ વત્તા bx વત્તા c, બરાબર, જ્યાંથી a ની કિંમત કેટલી મળે છે 6, b ની કિંમત મળી જશે 7, એ પણ -9, c ની કિંમત -3. ઓકે, શૂન્ય શોધવા છે. ફરીથી એને કોપી કરી લેજો. -7x - 3 બરાબર 0. એના અવયવ પાડશો. પહેલાના અવયવ સેમ ટુ સેમ જ રહેશે બેટા, છેલ્લેના પણ અવયવ સેમ ટુ સેમ. અહીં ઓકે, 6 તાલી 18. 18 ના એવા બે અવયવ પાડવાના છે કે જે બે સંખ્યાઓ મળીને કેટલું થઈ જાય 7. જો 9 દુ 18, 9 અને 2 18, 9 દુ 18. બસ અહીં ચલો અહીં ચિહ્ન નહીં લખીશું આપણે. અહીં પહેલા 9 મોટી સંખ્યા હંમેશા આગળ આવશે, 9x, અને બીજી સંખ્યા પાછળ 2x. ઓકે, અહીં જો માઇનસ છે તો પહેલી સંખ્યા સેમ, અહીં માઇનસ હોય તો માઇનસ, પ્લસ હોય તો પ્લસ લગાવશો. માઇનસ માઇનસ પ્લસ, રાઈટ. ધ્યાન રાખજો, આ બે ની જોડ બની જશે, આ બે ની જોડ બનશે. કોમન લેશો તો કોમન શું છે બેટા? બેકી સંખ્યા ને એકી સંખ્યા. બેકી ને એકી હોય તો 3 નીકળવાના ચાન્સીસ વધારે હોય છે, એટલે ધ્યાન રાખજો. 3x બહાર નીકળે છે, 3 દુ 6x -3 તાલી 3. ઓકે, પ્લસ 1 અહીં આવશે 2x - 3 બરાબર 0. શૂન્ય શોધવા છે એટલે 0 લેશો. અહીંથી આવશે 2x - 3, અહીં આવશે 3x + 1, 3x + 1 બરાબર 0. હમણાં આ બંને કિંમતને 0 સાથે સરખાવશો એટલે 2x - 3 બરાબર 0, એટલે x બરાબર, એટલે 2x, આ માઇનસ પેલી બાજુ જશે તો શું બનશે? પ્લસ. એટલે x બરાબર 3/2. આ એના શૂન્યો થઈ ગયા બેટા. બીજું 3x + 1 બરાબર 0. 3x બરાબર પ્લસ છે, પેલી બાજુ જશે તો -1. x બરાબર -1/3. આ બંને આપણે એન્સર છે બેટા. આ એને આ નહીં લખશો ને તો ચાલશે બેટા, ધ્યાન રાખજો. ઓકે, તો થોડુંક એને હું ઉપર લઈ લઉં છું. સોરી, થોડુંક હું ઉપર લઈ લઉં છું, તમે સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે, જવાબ સાચું છે બેટા. જો આ જવાબ ચેક કરવા છે, ચલો હું ખાલી જવાબ ચેક કરાવી દઉં છું. જો બેટા જવાબ ચેક કરવા તો શું કરી શકાય? જે આ એક કિંમત લઈને મૂકું છું, માઇનસ વાળું લઈને મૂકું તમને, બરાબર.
જો જવાબ સાચું છે કે ખોટું છે એ કરવા હારું જોજો. ઓકે બેટા, શું કરવાના? કોઈ એક કિંમત, એ જે રીતે હું એક કિંમત મૂકું, બંને કિંમત મૂકીને ચેક કરજો, 0 આવી જાય તો સાચું છે. 6 શું છે? -1/3 -2 -7 -1/3 -3 6 માઇનસ માઇનસ પ્લસ 1 43 9 માઇનસ માઇનસ પ્લસ 7/3 -3 3 થી કરો, 3 દુ 6 3 તાલી 9 એટલે શું આવશે? 2/3 વત્તા 7/3 -3 7 ને 2 કેટલા થાય બેટા? 9 9/3 -3 3 તાલી 9 3 - 3 = 0 એટલે જવાબ આપણે 100% સાચું જવાબ છે. સમજાઈ ગયું? એક જે બી કિંમત આવી હોય એમાં ફટાફટ મૂકીને ચેક કરી શકશો કન્ફર્મ થવા માટે, પણ આ ક્યારે કરજો? જ્યારે તમારે બધા સવાલો થઈ જાય ત્યારે. તો આનો બી જવાબ આપણને મળી. ચલો ક્વેશ્ચન નંબર આપણે 25 થઈ ગયા, હમણાં 26 ની વાત છે. ચલો ક્વેશ્ચન નંબર 26 શું કે છે? જેના શૂન્યોનો સરવાળો રૂટમાં 2 અને ગુણાકાર 1/3 હોય થાય તો તેવી દ્વિઘાત બહુપદી મેળવો. ચલો એના માટે મેં કીધેલું બે એ છે. ચલો તો અહીંયા લખીશું શૂન્યોનો સરવાળો. શૂન્યોનો સરવાળો એટલે અલ્ફા વત્તા બીટા બરાબર કેટલા છે બેટા? વર્ગમૂળમાં 2. અહીં પછી સેમ છે શૂન્યોનો ગુણાકાર. શું આવશે? શૂન્યોનો ગુણાકાર એટલે આવશે અલ્ફા બીટા બરાબર 1/3 તેવી દ્વિઘાત બહુપદી. ચલો તો અહીંયા માટે હું ડાયરેક્ટલી સૂત્ર મૂકું છું, કે બરાબર x² માઇનસ અલ્ફા વત્તા બીટા શૂન્યોનો સરવાળો. અલ્ફા વત્તા બીટા એટલે શૂન્યોનો સરવાળો વત્તા અલ્ફા બીટા એટલે શૂન્યનો ગુણાકાર, કે જ્યાં કોઈ અચળાંક છે બેટા x² માઇનસ અલ્ફા વત્તા બીટા. અલ્ફા વત્તા બીટા શું આવશે? વર્ગમૂળમાં 2x પ્લસ અલ્ફા બીટા એટલે 1/3 x² માઇનસ √2x પ્લસ. હમણાં આ જે છે ને બેટા 3 શું કરશે? બધાને સમજો છે આપી દેશે. મેં તમને ગયા હતા પહેલા ચેપ્ટર પ્રશ્નપત્ર 2 માં પણ આવી રીતે કરાવેલો. જે છેદમાં હોય ને એ બધાને વેચી દેશે. તો ધ્યાન રાખજો, અહીં આ 3 આપશે, આ કિંમત સેમ ટુ સેમ લખી દઉં છું. પહેલા આ બધી કિંમતને હરખી રીતે લખી દઉં છું બેટા. જો આ 3 છે એને 3 આપ્યા, આને બી 3 આપશે, આને પણ 3 હશે. 3 થી 3 ઉડી જશે. ઓકે ધ્યાન રાખજો, અહીં કે 3x² માઇનસ 3 વર્ગમૂળમાં 2x વત્તા 1, જ્યાં કે અહીં લખી શકશો કે વાસ્તવિક સંખ્યા છે. એક મિનિટ, જ્યાં કે કોઈ વાસ્તવિક સંખ્યા છે. ઓકે આ આન્સર છે બેટા. તો આ ખાસ કરીને તમે રાઉન્ડ કરી દેજો. એક વખત હું આન્સર ચેક કરી લઉં છું, તમે સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે રાઈટ છે બેટા. એક જ મેથડથી કરાવવા. જો તમારો કમેન્ટ આવશે તો હું ક્વેશ્ચનને બે મેથડથી કરાવવા કે આન્સર ચેક કરાવવાનો મેથડ કરીશું આપણે. હમણાં 27મો, નીચે આપેલા સમીકરણો દ્વિઘાત સમીકરણ છે કે તેમ ચકાસો. ખ્યાલ છે સર, દ્વિઘાત સમીકરણ માટે શું થવું જોઈએ? એની ઘાત 2 આવી કમ્પલસરી છે. બીજું કશું આવે કે નહીં આવે ચાલશે, પણ 2 ઘાત હોવી જરૂરી છે. તો અહીંયા 2 દાખલા છે. ચલો ક્વેશ્ચન નંબર 27 નો ફર્સ્ટ x - 2 છે બેટા, અને એક કૌંસમાં x + 1 છે. બીજા x - 1 છે, x + 3 છે. ઓકે તો ચલો આ દાખલા થોડાક મોટા છે બેટા. ચલો અહીં આને એક જો એક લખો, પહેલા કૌંસને x લખી દીધી,
આના બે ટુકડા x+1 લખો, આને બે જગ્યા લખી દો x+1. એક ના આને બે જગ્યા લખી દીધું, આ પ્લસ x+1 લખી દીધું. અહીં x ને પહેલા ટુકડાને x આપો, બીજા ટુકડાને -2. આવી રીતે સેમ આ બાજુ પણ કરો, એટલે x+3 કોઈને બી કરી દો, x થોડી જગ્યા છોડીને x+3 કરી દો, રાઈટ. એની આગળ પહેલાની આગળ આ વસ્તુ જો, આ અહીં ને આ અહીં, એટલે x આવશે ને અહીં -1 આવશે. બસ કાઉન્સની બહાર જો કોઈ વસ્તુ હોય તો અંદર શું થાય બેટા? ગુણાકાર. એટલે અંદર x મળીને x² વત્તા x -2x ને +-2. અહીં x મળીને શું થાય બેટા? x² વત્તા 3x -x -3. જો કાઉન્સની આગળ માઇનસ હોય તો બંને માઇનસ થશે બેટા, અને કાઉન્સની આગળ પ્લસ હોય તો કશું ચેન્જ થાય નહીં, એટલે ધ્યાન રાખજો. ઓકે, જો બેટા એમાં x² આમને આમ જ આવશે, આ પ્લસ માઇનસ કેલ્ક્યુલેટ થશે. જો અહીં કહી શકાય આ x થી x ઉડી જશે બેટા, રાઈટ. અહીં છે x માંથી 2x જશે તો શું આવશે? ઓનલી x, એ પણ માઇનસનો, અને -2 આ બાજુ મોટી સંખ્યા માઇનસની. પ્લસ માઇનસ માઇનસ 3 માંથી x જશે 2x -3. ઓકે, આ માઇનસ છે પેલી બાજુ લઈ જાઓ, એટલે શું થશે? 2x x વાળાની પાસે જશે, આ માઇનસ છે પેલી બાજુ જઈને પ્લસ. ઓકે, -3 છે આ બાજુ માઇનસ છે તે જઈને પ્લસ થશે. ઓકે, અને 2x ને x 3x પ્લસ માઇનસ -1. તો આ શું લખી શકાય? દ્વિઘાત બહુપદી, દ્વિઘાત સમીકરણ નથી. દ્વિઘાત સમીકરણ નથી. ઓકે, એક જ મિનિટ ચેક કરી લઉં છું બેટા. ચલો, પહેલાનો જવાબ નથી છે એ સાચું છે. ઓકે, બીજો દાખલો. ઓકે, શું છે બેટા? x -3 2x + 1 x + 5. જો બેટા ફરીથી સેમ વસ્તુ કરશો, x લઈ લો આની સાથે, -3 લો આની સાથે. જો બેટા ફરીથી 2x + 1, એ જ તમે બે જગ્યા લખી દો આ કિંમતને, 2x + 1 અને એકને આપી દો -3. અહીં અંદરનો ગુણાકાર થશે x મળીને x² વત્તા 5x. અહીં 2x² વત્તા x -3 દુ કરો, 3 દુ 6. આ બંને માઇનસ થશે, કેમ કે માઇનસ એટલે બંને સાઇન ચેન્જ. પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ, 3 એકુ 3, x² વત્તા 5x. જો ધ્યાન રાખજો બેટા, હમણાં અહીં x² છે, અહીં 2x² છે, 100% વર્ગ દ્વિઘાત આવશે. જો આ 2x² છે બેટા, આ કિંમતને આ બાજુ બોલાવીએ છીએ તો શું થશે? x² -x² આવશે. બીજું 6 માંથી 1 જશે એટલે 5x, તે કેવા? -5x. કઈ નહીં, ચલો એક વખત આ સ્ટેપ ફરીથી કરી દો. આ પહેલા 2x ને એ તો લખી દેજો, 2x². આ પ્લસ માઇનસ માઇનસ 6 માંથી 1 જશે 5, -5x અને -3 x² વત્તા 5x. આ બાજુ બોલાવો તો x² -x². આ પ્લસ છે, આ બાજુ આવશે માઇનસ, -5x. આ બાજુ પ્લસ, સોરી, આ બાજુ -5x, આ બાજુ -3 બરાબર 0. અહીંથી આવશે 2, સોરી 2 માંથી 1 નીકળી જશે x² -5 ને 5 10x -3 બરાબર 0. તો શું લખશો? આ આપેલ દ્વિઘાત સમીકરણ છે. દ્વિઘાત સમીકરણ છે. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો સ્ટુડન્ટ્સ.
ચલો ઓકે, ક્વેશ્ચન નંબર 28 કે છે સમાંતર શ્રેણી 3, 8, 13 ડોટ 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 253 હોય તો તેનું છેલ્લેથી 20મું પદ શોધો. છેલ્લેથી 20મું પદ કીધું બેટા, તો થોડાક ધ્યાન રાખીને કરજો કે હંમેશા શું કરવાનો હોય, એપી ને ઊંધી કરીને લખી દો, જલ્દી જવાબ આવશે. ચલો ક્વેશ્ચન નંબર 28. ક્વેશ્ચન નંબર 28 શું કહે છે, એ સમાંતર શ્રેણી પહેલા લખી દો. એપી બરાબર કઈ છે, 3 છે, 8 છે, 13 છે, ડોટ પછી છેલ્લી રકમ કઈ છે, તો 253. શું છે, 253 હોય તો છેલ્લેથી 20મું પદ શોધો. છેલ્લેથી કીધું હોય કે ગમે તે કીધું હોય, જો પેલા એપી ને એમ ફરાઈને લખો 253. અહીં જુઓ કેટલા ઘટે છે, 8 - 3 એટલે 5 5 ઘટે છે, 5 ઘટાડી દો એટલે 247. ના નહીં, શું આવશે, 48. હા સોરી, 48 બરાબર છે. બે રકમ લખી દો, છેલ્લે શું છે, આ પહેલી રકમ છેલ્લી રકમ બની જશે. જો ઊંધું લખશો તો છેલ્લી રકમ પહેલી રકમ બની જશે અને જે પહેલો હતો તે છેલ્લો બનશે, છેલ્લી રકમ. ઓકે, અહીંથી એ બરાબર પ્રથમ પદ કેટલા થશે, 253. 253 A1 આવી ગયું, કા એ આવી ગયું, પ્રથમ પદ આવી ગયું. ડી બરાબર ડાયરેક્ટલી લખી શકશો 248 માઇનસ 253, 248 માઇનસ 253 એટલે ડી બરાબર ડાયરેક્ટલી લખી શકશો -5. રાઈટ છે બેટા? ચલો એ મળી ગયું, ડી મળી ગયું. છેલ્લેથી કયા કીધું છે, 20મું પદ, તો એ 20 બરાબર શું લખાશે, એ વત્તા 19 ડી. થોડીક નોર્મલ સ્પીડ રાખજો બેટા. એ એટલે 253 વત્તા 19 ડી. ડી ની કિંમત કેટલી છે બેટા, -5. 253 19 55 95. ઓકે, 13 માંથી 5 જશે 8. ઓકે, ને 24 માંથી 9 જશે 178. ના 5, અહીં શું હશે, છેલ્લે 5. એ 20મું. એક જ મિનિટ બેટા, જસ્ટ 1 મિનિટ એન્સર ચેક કરી લો. ક્વેશ્ચન નંબર 28 ને, હા 158. યસ રાઈટ છે બેટા. જવાબ શું છે બેટા, રાઈટ છે એન્સર. ઓકે, સ્ક્રીનશોટ લઈ લીધો હશે. જો બેટા આવા બધા સવાલોના આન્સર ચેક થાય છે, મેં તમને રીત કીધી છે. જો તમારો કમેન્ટ આવશે ને તો હું તમને કોઈ પણ દરેક વસ્તુમાં એનો લાવીશું વિડીયો, આપણે ફરીથી લાવું કે કોઈ પણ સવાલનો આન્સર ચેક કરવાની રીત કહીશું. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 29. 29 શું કહે છે, 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો શોધો. જો બેટા એમાં શું હોય છે, એક 5.2 માંથી ને એક 5.3 માંથી પૂછાય છે. આ ટ્રિક્સ બધું ધ્યાનમાં રાખજો. તમે કહેશો યસ સર, આલોક સર બોર્ડમાં મજા આવી જાય. શું છે આ, ક્યાંથી છે તો ધ્યાન રાખજો, કયા કયા ચેપ્ટરમાંથી કઈ વસ્તુઓ પૂછાય છે. બોર્ડમાં સેમ રહેશે, તમને બોર્ડનો પેપર જોઈને ડર લાગશે જ નહીં બેટા. બરાબર, આજે કેવું છું, આ બે ક્વેશ્ચન એક 5.2 અને એક 5.3 માંથી હશે. કેમ કે બેટા એક જ માં 5.2 માંથી બંને સવાલ તો પૂછશે જ નહીં, એટલે આ ખાસ ધ્યાન રાખજો. હા કોઈ દિવસ આ 5.1 નો પણ હોઈ શકે, પણ 90% 99% આ 5.2 5.3 માંથી આવતું હોય છે બેટા. ચલો ક્વેશ્ચન નંબર 29 માં શું કહે છે, 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો. અચ્છા, 6 વડે વિભાજ્ય એટલે શું હોય, 6 ના ઘડિયાને ડાયરેક્ટ ને ઇનડાયરેક્ટ તમને કહે છે 6 ના ઘડિયા ગણો. શું કરવાના, 6 ના ઘડિયા. હમણાં 6 નો ઘડિયા એટલે 6 × 6 = 12. એને ક્યાં સુધી ગણી દેવાનો, 6 બસ
40 વડે ગુણી દો, 6 ગુણ્યા 40, 6 ચૌદ 24, 240 જવાબ આવશે છેલ્લો પદ. બીજું વસ્તુ કેવું, બીજું તો એવું 6 વડે વિભાજ એટલે 6 વડે જે ભાગાકાર થઈ જાય છે, 6 વડે ભાગાકાર શું થાય, 6 નો ઘડિયા જ થાય, એટલે આવશે એનું પ્રથમ પદ 6, પછી 12, પછી 46, 18, બસ 3 પદ લખશો કે 2 પદ લખશો તો એ ચાલશે. છેલ્લું પદ આવશે બેટા 6 ગુણ્યા 40 એટલે 240, છેલ્લું પદ એટલે 6 ગુણ્યા 40. ઓકે, આ શાંત સમાંતર શ્રેણીનો ઉદાહરણ છે, આ પર ધ્યાન રાખજો બેટા. ઓકે, તો અહીંથી a બરાબર પ્રથમ પદ એટલે 6 મળી જશે, d બરાબર અહીં 6 નું અંતર આવશે કેમ કે 6 નો ઘડિયા છે બેટા, એટલે ખાસ ધ્યાન રાખજો. ઓકે, આપણને શું કીધું, સરવાળો શોધવાનું કીધું છે, તો શું શોધવાનું કીધું છે, Sn બરાબર શોધવાનું કીધું છે, રાઈટ. અને Sn એટલે આપણને છેલ્લો પદ 240 તો છેલ્લો પદ તો મળી ગયેલો છે, એમાં શોધવાનો શું આવશે, n બરાબર ક્વેશ્ચન માર્ક છે બેટા. સો ધ્યાન રાખજો, હાવ સિમ્પલ દાખલા છે બેટા, n શોધવાનો છે બેટા. ઓકે, ચલો તો સોરી Sn સરવાળો શોધવાનો છે, આ an છે, સોરી આ શું છે બેટા, સોરી આ an છે, શું છે an. ઓકે, an ની કિંમત છે 240, કેમ કે છેલ્લો પદ ખબર હોય તેને l પણ કહેવાય છે, એને તમે l પણ લખી શકશો, એટલું ધ્યાન રાખજો. તો જો બેટા કયો સૂત્ર થશે, તો Sn નો બે સૂત્ર છે, Sn નો n ના છેદમાં 2 a વત્તા an. એક તો Sn માટે આ સૂત્ર છે, બીજું છે Sn બરાબર n ના છેદમાં 2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. કયો સૂત્ર વાપરવામાં આવશે, આ કયા સર, આ જ આવશે. ઓકે, ચાલો ચેક કરીએ, તમને કહું Sn છે, યસ Sn છે, ના Sn તો શોધવાના છે સર, કંઈ પણ ના Sn નથી સર, સોરી Sn નથી, n પણ નથી. ઓકે, ચલો આ સૂત્ર નહીં થશે, Sn માં તો n આવી ગયું ને, સોરી યાર એક જ મિનિટ, હા n આપણને શોધવા છે, એક મિનિટ, a છે આપણી જોડે, a છે, યસ an છે, an પણ છે. ઓકે, n નથી ને Sn તો શોધવાનો છે બેટા. ઓકે, સરવાળો શોધો એટલે સરવાળો એટલે n નહીં આવશે. ઓકે, જસ્ટ 1 મિનિટ બેટા, હા S40 શોધવાનો છે બેટા, n તો ખબર છે, S40 નો સરવાળો શોધવાનો છે, આ શોધવાનો છે, સોરી સ્ટુડન્ટ થોડું. ચલો તો અહીં જોશો n છે, a પણ છે, n પણ છે ને d પણ, અહીં પણ બધી રકમ છે આપણી જોડે બેટા, બરાબર. Sn નીકળી જશે, n પણ છે જ, અહીં પણ an છે, a છે ને n પણ છે, તો પણ કયો સૂત્ર વાપરવા, આ વાપરવાનો કે વાપરવા, બંને કરી શકશો, પણ જલ્દી કરવું હોય તો આ થશે, થોડુંક મોટું કરવું હોય તો આ થશે, પણ માર્ક તો સરખા જ મળશે ને સર, તો પછી આ ગણજો ને, સમયની બચત થશે. ચલો અહીં ગણીશું આપણે Sn એટલે S40, શું S40 બરાબર, કેમ 40 ક્યાંથી મળી, કહે ને 40 ધન પૂર્ણાંકો એટલે 40, તો 40 ના છેદમાં 2, a કયો છે બેટા 6 ને an કેટલા છે 240. ઓકે, એના અડધા કરી દેશો, 40 ના છેદમાં 2, 2 એટલે અડધું, તો 20 આવશે. આને કરશો 246, શું 246, 40 ને 6 46. ઓકે, 2 વડે ગણી દો, 6 દુ 12 ને 2 વધી 1, 4 દુ 8 1 9, 2 દુ 4 અને 1 0 0 આવી ગયા, એટલે S40 જો ફટાફટ થઈ ગયું. અહીં આ બીજા સૂત્ર પર ગણશો તો એના પણ જવાબ આવશે, પણ થોડુંક સ્ટેપ થોડુંક લાંબો થઈ જશે, સ્ટેપ થોડુંક વધારે થઈ જશે. 49 20, યસ જવાબ રાઈટ છે બેટા, તમે સ્ક્રીનશોટ લઈ શકો. એક જ મેથડ થી ગણાવું છું બેટા, જો તમને બીજું મેથડ જોતું હોય તો કહેજો કમેન્ટ. ચલો ક્વેશ્ચન નંબર 30 કે છે, જો જે 2 -5 અને -2 અને 9 થી સમાન અંતરે હોય તેવા x અક્ષ પરનો બિંદુ શોધો. અહીં મેઇન ક્વેશ્ચનમાં શું છે, ટ્રીક સમાન અંતરે.
અહીં સરવાળો કીધું એટલે એસન આવશે. દરેક વસ્તુમાં એક એકને ક્લુ રહેશે. અહીં છેલ્લેથી કીધું છે મેઇન આ ધ્યાન રાખવાનો છે. ચલો એવી રીતે એક્સ અક્ષ કીધું અને સમાન અંતર, તો સમજો કે આ એક ઓકે અહીંથી એક વસ્તુ લઈશું. ઓકે સમજો આ એ છે, આ પી છે અરે બી છે, અહીં પી છે. એક્સ અક્ષ કીધું તો ધ્યાન રાખજો બેટા, એક્સ અક્ષ કે તો એક્સ હશે, વાય 0 હશે. એક્સ અક્ષ કીધું તો એક્સ હશે, વાય 0 હશે. અને જે કહે છે 2 -5 અને -2 અને 9 થી કેવા છે સમાન અંતર. સમાન અંતર એટલે આ ને આ સરખા અંતરે હશે. એટલે એ થી પી બરાબર પી થી બી બરાબર. એટલે ક્વેશ્ચન નંબર 30, એ થી પી બરાબર પી થી બી સમાન અંતર છે. ઓકે તો ડાયરેક્ટલી લખી શકશો એપી સોરી અંતર સૂત્રનો ઉપયોગ કરતા અંતર સૂત્ર નો ઉપયોગ કરતા. ઓકે બેટા, એ થી પી ચલો 2 માઇનસ સોરી આનો પહેલો તો 2 માઇનસ એક્સ આવશે. કા એક્સ -2 કહી દો. ચલો એક્સ -2 કરી શકો. મેં કીધું ગમે તેમાંથી કોઈ પણ કરશો તો ચાલશે, પણ વધારે સારું કયું છે તે જોવાનું. એક્સ -2 વત્તા 0 -5 એટલે 5 માઇનસ સોરી અહીં માઇનસમાં છે ને તો 0 -5 કરી દો. 0 -5 નો વર્ગ. જો બેટા અહીં વર્ગમૂળ હોય છે તો જ્યારે આ એપી બરાબર પીબી કરો છો ને, સમાન અંતર કરો છો ને, તો યાદ રાખજો કે વર્ગ નીકળી જાય છે બેટા. ઓકે એટલે પીબી એટલે લખ્યો છે એપી બરાબર પીબી સમાન અંતરનો ઉપયોગ કરતા. તો એક્સ આ માઇનસ માઇનસ શું થશે બેટા પ્લસ. સૂત્રનો માઇનસ ને પ્લસ બની જશે, વચ્ચે પ્લસ. 0 -9 એટલે 9 - 0 કરી દો એનો વર્ગ. બસ આને એક્સપ્લેન થોડુંક વિસ્તારથી કરશું, જવાબ આવી જશે એક્સ. અહીં આવશે a નો વર્ગ વત્તા b નો વર્ગ માઇનસ 2 ને 2 4x વત્તા 5 5 25. અહીં ધ્યાન રાખજો x નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 2 ને 2 4x પ્લસ 9 9 81. ઓકે જો બેટા x નો વર્ગ થી વર્ગ ઉડી જશે. 2 ની ઘાત 2, 2 ની 2 ઘાત ઉડી જશે. આ બાજુ આવશે માઇનસ નો 4x વત્તા 25 બરાબર 4x વત્તા 81. જો બેટા એવું નહીં કરતા કે 4x ઉડી જશે. સરખા ચિહ્ન છે એટલે ઉડશે નહીં. આ 4x આ બાજુ લઈ આવો, આ 4x માઇનસમાં છે, આ આવશે તો આ પણ માઇનસમાં 4x અને આને આ બાજુ લઈ આવો અને આ બાજુ x ને x વાળા પાસે, સંખ્યા ને સંખ્યા પાસે. અહીં 81 કઈ છે 81 -25 આ 56 શું આવશે બેટા 56. ચલો 4 ને 4 કેટલા થશે -8x. બસ અહીં લાસ્ટ સ્ટેપ છે બેટા, x શોધવા છે. x બરાબર શું થશે 56 ના છેદમાં આ જશે -8. 8 સતમ 56 એટલે x બરાબર શું આવશે -7. એક મિનિટ, આ પેલા એક જવાબ x અક્ષ પર. ઓકે એના યામ શોધવા હોય તો p ના યામ એટલે લખશો -7,0. આ પણ આન્સર લખી શકશો રાઈટ. p ના યામ. એક જ મિનિટ બેટા એમાં જોઈ લો કઈ રીતે છે. હા 7 - 0 છે તો આન્સર આ ના લખીને તમે તે લખી દેશો તો એ ચાલશે બરાબર. ઓકે કઈ નહીં, સ્ક્રીનશોટ લઈ લેજો બેટા.
31મું, જો બિંદુઓ એ બી સી અને ડી એ આ જ ક્રમમાં સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ હોય તો પી અને ક્યુ ની કિંમત શોધો. હાવ ઇઝી દાખલા છે બેટા. જો અહીં સુધી ગણો છો તો હાવ એકદમ સહેલા છે. 1 2 3 4 5 6 7 પછી 8 અને 9 અહીં પટી જશે બેટા. અને આ પણ ક્વેશ્ચન બહુ ખૂબ જ ઈઝી હોય છે, એટલે ખાસ ધ્યાન રાખીને થોડું કોન્ફિડન્સ વધારો અને દરરોજની એક પેપરની પ્રેક્ટિસ કરવાનો રાખજો બેટા, તો મારું કોન્ફિડન્સ વધશે. ચલો ક્વેશ્ચન નંબર 31મો કરીશું. શું કે છે, જો બિંદુઓ એ અને બી એ શું કે છે, સમાંતર બાજુ ચતુષ્કોણ. ચલો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ લઈશું. એ બી સી અને ડી. એ કેટલા છે બેટા? 6 અને 1. બી ના 8 અને 2. 9 અને ક્યુ. પી અને 3. નાનો પી છે. ઓકે, જો બેટા અહીં તો પી ની કિંમત શોધવાની છે. અહીં સૌ પ્રથમ એક વસ્તુ, સમાંતર બાજુ ચતુષ્કોણનો શું હોય છે, વિકર્ણો એકબીજાને દુભાગે છે. આ લાઈન લખીને સ્ટાર્ટ કરજો. અહીં લખીશું સમાંતર બાજુ હા ચતુષ્કોણ. શું છે? ચતુષ્કોણ ના વિકર્ણ. ચતુષ્કોણના વિકર્ણ શું લખીશું બેટા? ઓકે, સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ એકબીજાને દુભાગે છે. સમાંતર ચતુષ્કોણના વિકર્ણ સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ એકબીજાને દુભાગે છે. એક જ મિનિટ બેટા, હા એક જ મિનિટ. ચોપડીમાં આપણે થોડું ગુજરાતી મારી ભાષામાં લેંગ્વેજમાં અક્ષરમાં એમ તેમ થાય એના કરતાં આપણે ચેક કરી લઈશું. બરાબર છે બેટા, આ બરાબર છે. એકબીજાને દુભાગશે. શું કરશે? દુભાગશે. એટલે તો એવું લખશો, એસી નો વિકર્ણ એસી ના એક મિનિટ એસી નો મધ્યબિંદુ નો વિકર્ણ એસી ના મધ્યબિંદુ એસી ના મધ્યબિંદુ નો વિકર્ણ બરાબર
એક જ મિનિટ બેટા, આને થોડુંક આમ લઈ લઉં. અહીં એસી ની જગ્યા શું લખશું બેટા? એસી ના મધ્યબિંદુના વિકર્ણ અને અહીં બીડી ના મધ્યબિંદુના વિકર્ણ. બીડી ના મધ્યબિંદુના વિકર્ણ શું થશે? ચલો આને પહેલા ઉપર લઈ લઈશું, થોડુંક જ ઉપર, કઈ નહીં ચાલશે. ચલો એ અને સી, તો એના પહેલા પોઈન્ટ, આનો પહેલો પોઈન્ટ, એટલે લખશો 6 વત્તા 6 ને 9 ને છેદમાં 2. આ એક્સ નું થઈ ગયું. એવી રીતે વાય વાય નો લખશો 1 વત્તા ક્યુ ના છેદમાં 2. બરાબર. આ બે ને લખી દીધા. પછી આ બે ને લખશો 8 વત્તા ક્યુ ના છેદમાં 2 અને 3 વત્તા 2 ના છેદમાં 2. ચલો આને ગોલ રાઉન્ડ કરીશું, આને પણ ગોલ રાઉન્ડ કરીશું. આ આવું છે. ઓકે, એક્સ એક્સ ની કિંમતને સરખાવશો અને આને સરખાવશો તો 2 ને 2 ઉડી જશે. 9 ને 6 15, 9 6 15 બરાબર 8 વત્તા પી. 8 વત્તા પી, સંખ્યા પાસે એટલે 15 માઇનસ 8 બરાબર શું થશે? પી. ચલો થોડુંક ઉપર લઈ લેવું જ પડશે બેટા. ઓકે, સંખ્યા પાસે આવી ગયું છે. 15 માંથી 8 જશે, કેટલા આવશે બેટા? 7. એટલે પી ની કિંમત કેટલી મળી ગઈ આપણને? 7. આ એક આન્સર છે બેટા. એવી રીતે વાય વાય ને સરખાવશો તો આ 2 થી ઉડી જશે બેટા. આ 2 થી 2 ઉડી ગયું, તો 1 વત્તા ક્યુ બરાબર 3 વત્તા 2 ને 5. સો ક્યુ બરાબર સંખ્યા પાસે જશે બેટા, એટલે 5 ઓછા 1 એટલે ક્યુ બરાબર 4. આ એનો જવાબ છે બેટા. ઓકે, એટલે પી અને ક્યુ ની કિંમત શું છે બેટા? અહીંયા પી અને ક્યુ ની કિંમત, પી ની 7 છે અને 4 છે. એક જ મિનિટ બેટા, આન્સર ચેક કરી લઈશું. 7 અને 4 બરાબર છે બેટા. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. સ્ક્રીનશોટ લઈ લીધું હશે તમે. ઓકે, ચલો અહીંથી આ બધા સવાલોને બી થોડું ઇરેઝ કરું છું બેટા. એક જ મિનિટ. હા, આને થોડું ક્રોપ કરી દઈશું. ચલો, હા ઇઝી પ્રશ્ન હતા. આ પણ જે હમણાં છે તે ઇઝી જ છે બેટા. શું કહે છે? કિંમત શોધો tan 30 sec 45 ને tan 60 ને sec 30. ચલો ક્વેશ્ચન નંબર 32. ક્વેશ્ચન 32, કિંમત શોધો. શું કહે છે બેટા? tan, ચલો અહીંથી આપણે લખીશું tan. ક્વેશ્ચન નંબર 32, tan 30. આ 1 થી 2 લાઈન નો જવાબ હોય છે બેટા. tan 30 sec 45 વત્તા tan 60 અને sec 30. જો બેટા એના માટે તમને ટેબલની કિંમત ખબર હોવી જોઈએ. તો ટેબલની કિંમત હોય છે બેટા, અહીં હું લખી દઉં છું, થોડુંક ધ્યાન રાખજો. 0 ડિગ્રી, 30 ડિગ્રી, 45 ડિગ્રી, 60 ડિગ્રી અને છેલ્લે 90 ડિગ્રી ખૂણો. અહીં આવશે sin થીટા. એનો 0 થી શરૂ થશે બેટા. અહીં 1 ના છેદમાં 2, અહીં પણ 1, ખાલી વર્ગમૂળમાં આવશે 2. 1 ના છેદમાં 2 જ છે સમજો. અહીં વર્ગમૂળ 3 ના છેદમાં 2 અને 1. અહીં cos આવશે પછી બેટા, cos થીટા. અહીં ઊંધી લખવાની, બસ એક જ કિંમત છે, બધું જ બની જશે. આને ઊંધું લખો 1. અહીં બી ઊંધી લખી દો, છેલ્લેથી શરૂ કરજો.
આ વચ્ચેની વચ્ચે જ આવશે બેટા, અને આ 1/2 અને 0. ઓકે, પછી tan આવશે. tan શું થાય? 0/a, કેમ કે tan શું છે? sin/cos. sin/cos એટલે 0 જ આવશે. જો છેદમાં 2 થી 2 ઉડી જશે, 1 વર્ગમૂળમાં 3. એક બધું ઉડી જશે, 1/2 1/2 વર્ગમૂળમાં વર્ગમૂળ એટલે ઉડી ગયો. 2 થી 2 ઉડશે તો અહીં ડાયરેક્ટલી આવશે વર્ગમૂળમાં 3. 1 ને 0 કરશો અવ્યાખ્યાયિત આવશે. જો ધ્યાન રાખજો બેટા, આ ટેબલ ખૂબ જ જરૂરી હશે. હું એને કોપી કરીને અહીંયા મૂકું છું. ઓકે, અને હું કોપી કરીને બીજા પેજ પર પણ મૂકી દઉં છું. અહીં આવશે કે કંઈ નહીં, ચાલશે, આપણું તો કામ થઈ ગયું ને. ચલો, અહીં બસ આ હેલ્પ નોટ, જો તમારે પેપર્સમાં આવશે, પેપર આવશે તો તરત જ તમારે ટેબલ લખી દેજો કશે ને કશે, કાં તો જ્યારે તમને ટાઈમ મળે તે જ સમય પર તમે ટેબલ દોરીને કિંમતો લખી દેજો, જ્યારે પણ તમને સમય મળે. રાઈટ છે બેટા? નું ધ્યાન રાખજો. ચલો, tan 30, tan અને 30, 30 ની કિંમત છે બેટા, tan 30 ની કિંમત છે 1/3. ઓકે, sec 45. ચલો, cos 45 ની શોધો કિંમત. cos 45 ની કિંમત છે 1/√3. 1/√2. તો એને લખશો વર્ગમૂળમાં 2 વત્તા tan 60. tan 60 વર્ગમૂળમાં 3 છે. ચલો, sec 30, sec cos 30. cos 30 ની કિંમત 3/2, તો અહીંયા આવશે 2/3. રાઈટ? tan 30, tan 30 ની કિંમત 1/3 અને 45. sec 45, cos 45 ને 1/2 વર્ગમૂળમાં cos નોંધો sec. ઓકે, તો અહીંથી થશે બેટા, એને કરી દેજો તો વર્ગમૂળમાં 2 ને છેદમાં વર્ગમૂળમાં 3. આ ખબર છે, એમ ચોકડી ગુણાકાર થાય, ક્રોસ ડબલ સ્માઇલી. હા, એટલે ધ્યાન રાખજો, ઉપર ને ઉપર જોડે અહીં 3 થી 3 ઉડી જાય છે, તો શું મળશે અહીંથી? 2. રાઈટ છે બેટા? તો ઓકે, ચલો, એને કશું નથી તો છેદમાં 1 લખીને કરી દેશો તો આવશે 2 વર્ગમૂળમાં 2 વત્તા 2 વર્ગમૂળમાં 3 અને છેદમાં 3. એક મિનિટ, આ જવાબ છે કે ના? આવું નથી, તો છેદનો કરીશું સમયકરણ. જો હંમેશા આવી સંખ્યા આવશે ને બેટા, 9માં બી આવા દાખલા આવેલા, છેદનો સમયકરણ કરજો. તો વર્ગમૂળમાં 3 અને વર્ગમૂળમાં 3 થી ઉપર નીચે ગુણાકાર. શું થશે? 3 દુ 6, વર્ગમૂળમાં 6. જો વર્ગમૂળ કઈ નહીં આવે તો કઈ નહીં, ભૂલી જજો. 3 × 2 = 6, તો વર્ગમૂળમાં 6 લખી દો. પછી અહીંયા 2, 3 અને 3 વર્ગમૂળમાં 3 તાલી 9. ઓકે, અહીં વર્ગમૂળમાં 3 અને 3 શું થશે? ચલો 9 કરી દઈએ, વર્ગમૂળમાં 3 તાલી 9. ઓકે, એક મિનિટ, હજુ ઉપર લઈ શકીએ છીએ, જગ્યા છે બેટા? ચલો, ઓકે, અહીં ધ્યાન રાખજો બેટા, 6 ને કશું નહીં લખાય તો 6 ને 6 જ લખશું. 2 × 3 તાલી 9 નો વર્ગમૂળ 3 અને અહીં પણ 3. બસ અહીં જવાબ આવી ગયું છે, વર્ગમૂળમાં 6 ને 3 દુ 6 ને છેદમાં 3. આ આપણે એન્સર છે બેટા. છેદનો જો વર્ગમૂળની સંખ્યા હશે એક વખત છેદમાં સમયકરણ કરજો. આ 9માં હતું સમયકરણ કરવાનું. ઓકે, ચલો, કઈ નહીં, સ્ક્રીનશોટ લઈ લીધું હશે. એક જ મિનિટ બેટા, આ ટેબલ પર જોઈ લઈએ કે કશે નો. ચલો, એને ઇરેજ કરીશું.
ઓકે, ક્વેશ્ચન નંબર 33. ઓકે, 32 થઈ ગયું, હમણાં 33. સાબિત કરો કે શું છે બેટા? ક્વેશ્ચન 33. કોશેક. આ હાવ ઇઝી દાખલા હોય છે બેટા, પણ છોકરાઓ જોઈને બહુ અટકે છે. કોટ થીટા નો વર્ગ છે, બરાબર. શું લાવવાનો છે? 1 માઇનસ કોસ થીટા ને છેદમાં 1 પ્લસ કોસ થીટા. આને હું બબ્બે મેથડથી ગણાવી દેવા, પણ ધ્યાન રાખજો, ખૂબ જ ઈઝી છે, ટ્રસ્ટ રાખો. જો તમને આ ચેપ્ટર ઓછું સમજ પડી હોય તો તમે મને કમેન્ટ કરજો. 25 થી વધારે સ્ટુડન્ટનો કમેન્ટ આવશે તો હું લાઈવ લેક્ચર્સ લઈને આ શીખવીશ. ત્રિકોણમિતિ ખૂબ જ દુનિયાની સૌથી ઈઝી ચેપ્ટર્સમાંથી એક છે બેટા, રિયલી. એટલે તમે ધ્યાન રાખજો. જો બેટા, એને બે મેથડથી ગણાવી દેવા તમને. જોજો આમાં તો તમને લાગશે સર સાચું જ કે છે, મારે ભણવું જોઈએ એવું, તો ધ્યાન રાખજો. સાઈન છે બેટા, ચલો એક કોસેક. કોસેક કોનો ઊંધો હોય છે? તો 1 ના છેદમાં સાઈન હશે બેટા, ધ્યાન રાખજો. માઇનસ કોટ થીટા નો સૂત્ર શું હોય છે બેટા? જો બેટા, કોટ થીટા બરાબર હોય છે કોસ, સી અને સી ઉપર હોય છે બેટા, કોસ થીટા ને છેદમાં સાઈન થીટા. હમણાં ટેબલમાં બતાવ્યું tan થીટા બરાબર sin થીટા ના છેદમાં cos થીટા. tan નો ઊંધો cot, તો કિંમત પણ ઊંધી થઈ ગઈ છે. જો ઓકે, તો અહીં લખી શકશો વર્ગ છે. જો બેટા, અહીં વર્ગ છે તો અહીંથી વર્ગમાંથી બહાર નીકળશે તો જ. જો અહીં વર્ગમાં છે તો વર્ગમાંથી બહાર નીકળવું જરૂર છે, કેમ કે અહીંયા તો વર્ગમાં નથી. એટલે ચલો, 1 અને એના છેદમાં શું લખી, સોરી, cot ને શું લખી શકશું? cos થીટા ને છેદમાં sin થીટા એનો વર્ગ. ઓકે, ચલો, અહીં છેદ સરખું છે બેટા, તો ઉપર ડાયરેક્ટલી આવી જશે 1 માઇનસ કોસ થીટા, 1 માઇનસ કોસ થીટાનો વર્ગ. ઉપર અલગ લખી દઉં છું, નીચે અલગ લખી. સાઈન થીટા આવશે બેટા, નીચે સાઈન આવશે, એનો બી વર્ગ કરી દેજો, સાઈન સ્ક્વેર થીટા. જો બેટા, ઉપર આ જ આવવા જોઈએ, નીચે 1 પ્લસ કોસ જેવું આવશે. તો ધ્યાન રાખજો, અહીં સૂત્રનો ઉપયોગ થશે કયો? CST વાળો. તો અહીં આ બેનો યુઝ થશે, એટલે કોસ સ્ક્વાયર થીટા વત્તા સાઈન સ્ક્વાયર થીટા બરાબર 1. તો અહીં શું છે? સાઈન છે, તો સાઈન ને આ બાજુ મૂકશો તો સાઈન સ્ક્વાયર થીટા બરાબર થશે 1 માઇનસ કોસ સ્ક્વાયર થીટા. ઓકે, ચલો, તો અહીં આવશે ઉપર 1 માઇનસ કોસ થીટા નો વર્ગ છે. વર્ગ છે ને, તો એને બે જગ્યા લખી શકશો, બે. 1 માઇનસ કોસ થીટા, 1 માઇનસ કોસ થીટા. અહીં ધ્યાન રાખજો, અહીં લખશો 1 માઇનસ કોસ સ્ક્વાયર થીટા. ચલો, એને થોડુંક હું ઉપર લઈ લઉં છું બેટા. ચલો, ઓકે, 1 માઇનસ કોસ થીટા. અહીં 1 માઇનસ કોસ થીટા અને 1 માઇનસ ઓકે છેદમાં 1 માઇનસ કોસ થીટા ને બેટા, એને અહીં સૂત્ર યુઝ થશે 1 માઇનસ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. કોનો? a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર ઇક્વલ ટુ શું થશે? a પ્લસ b અને a માઇનસ b. આ સૂત્રનો ઉપયોગ થશે બેટા, આ ખાસ ધ્યાન રાખજો. નીચે તો અહીં આવશે, સોરી, a 1 માઇનસ કોસ થીટા અને 1 પ્લસ કોસ થીટા. કેમ બેટા? એ કાઉન્સમાં a નો વર્ગ, અહીં કશું નથી તો વર્ગ કરી શકશો. a નો વર્ગ માઇનસ b નો વર્ગ, a નો વર્ગ માઇનસ b નો વર્ગ. શું સૂત્ર બનશે? a માઇનસ b અને a પ્લસ b. ચલો, આ માઇનસ થી માઇનસ ઉડી ગયું,
તો શું બનશે? એટલે 1 - cos થીટા ને છેદમાં 1 + cos થીટા એ જ થયું, સાબિત થશે, રાઈટ? એ લેફ્ટ હેન્ડ બરાબર રાઈટ હેન્ડ એમ લખી શકશું. LHS બરાબર RHS, એટલે જમણી બાજુ ડાબી બાજુ સરખી છે, એટલે જવાબ આવી ગયું છે. આ નોટ કરી લો, એટલે બીજો મેથડ થી ગણાઈ દેવા. ચલો ફટાફટ હું થોડુંક સ્પીડ થી આને ગણાવું છું. ઓકે, ચલો અહીં બીજો જો છે 1 - cos થીટા છે બેટા, અને 1 + cos થીટા છે. તો અહીં શું કરવાના? અહીં જે નીચે હોય છે એનો ઊંધો ચિહ્નથી ગુણાકાર, 1 - cos થીટા અને 1 - cos થીટા. ધ્યાન રાખજો, અહીં 1 - cos થીટા 1 - cos થીટા મળીને શું થશે? 1 - cos થીટા નો વર્ગ. અહીં a નો વર્ગ માઇનસ cos સ્ક્વેર થીટા. તો જો બેટા આપણને ખ્યાલ છે 1 - ચલો અહીં 1 નો વર્ગ નહીં લખશો તો એ ચાલશે, રાઈટ? તો 1 - cos સ્ક્વેર થીટા કોના બરાબર? સાઈન. તો છેદમાં સાઈન આવી ગયું, સાઈન સ્ક્વેર થીટા, અને ઉપર 1 - cos થીટા તો છે જ. ઓકે, અહીં શું કરો? આ બેને અલગ અલગ લખી દો અંદર. તો શું થશે બેટા? 1 - સાઈન સ્ક્વેર, સોરી 1 - કઈ નહીં, ચલો ને સાઈન સ્ક્વેર કરી દઈશું. 1 - સાઈન સ્ક્વેર માઇનસ કોસ થીટા, એને સાઈન ને તમે આવું ન લખીને સાઈન આખાનો વર્ગ લખી શકશો. 1 મિનિટ, આનો મતલબ એક જ થશે, સાઈન થીટા લખીને આખાનો વર્ગ. તો જો આ એના છેદમાં જશે, વર્ગના છેદમાં જશે, સાઈન થીટા ને સોરી સાઈન થીટા, બધાને બંનેને અલગ અલગ કરી દો. એના છેદમાં 1 ના સાઈન આવશે અને કોસના છેદમાં સાઈન, અને આખો વર્ગ તો છે જ. 1 ના છેદમાં સાઈન, અહીં વર્ગ નહીં આવશે પછી. ઓકે, તો આ 1 ના છેદમાં સાઈન શું બનશે બેટા? કોશેક. 1 ના છેદમાં 2 કોશેક થીટા માઇનસ સાઈન ના છેદમાં કોસ કોટ થીટા ને આખાનો વર્ગ. આ જો આ લઈને અહીં સુધી પહોંચી ગયા, આ લઈને અહીં સુધી આવી શકશો. તો ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. એટલે કેવું છું બેટા, ખૂબ જ ઈઝી છે. હું એકને 2 મેથડ થી કરાવી દેવા. જો તમને જરૂર હશે તો તમે મને કમેન્ટ કરીને જણાવજો, બરાબર? ચલો ક્વેશ્ચન નંબર 34. ઓકે, 33 પણ થઈ ગયા અને 34. શું કે છે? સમતલ જમીન સાથે શીરો લંબ ઉભેલો નીલગીરીનો 15 મીટરનું ઊંચું ઝાડ જમીનથી 5 મીટર ઊંચાઈએથી તૂટી પડે છે. ઓકે, એટલે 15 મીટરનું ઝાડ છે, જમીનથી 5 મીટરનો ઝાડ એ તૂટી જાય છે. ઝાડનો તૂટેલો ભાગ છૂટો પડી જતો નથી. એટલે ઝાડ જોડે હોય છે ને, અમુક વાર ઝાડ એવું પડી જાય, આખો ઝાડ હોય છે સમજો, આ અહીંથી આમ તૂટી જશે તો ઝાડને સાથે ટકરાઈને નીચે જમીન પર એ ટચ કરતો હોય છે. તો કે છે ઝાડનો તૂટેલો ભાગ છૂટો પડી જતો નથી તથા તેની ટોચ જમીનને અડકે છે, જમીનને ટચ કરે છે. ઝાડની ટોચ વાળો ભાગ જમીન સાથે કેટલા માપનો ખૂણો બનાવશે તે શોધવાનું છે. હાવ સિમ્પલ દાખલો છે બેટા. ચલો આવો આપણે કરીશું એને. સપોઝ અહીં જુઓ, આ એક 15 મીટરનો ઝાડ છે. જો ધ્યાન રાખજો, અહીંથી 5 મીટરે તૂટી ગયું. રાઈટ છે બેટા? ચલો એનું નામકરણ કહીશું A, B, C અને D. અને કેટલા મીટર છે? કુલ ઝાડની ઊંચાઈ છે 15. કુલ ઊંચાઈ છે 15, પણ કે છે ક્યાંથી? જમીનથી 5 મીટર ઊંચાઈએથી તૂટી ગયું. અહીંથી અહીં સુધી કેટલો છે બેટા? 5. ધ્યાન રાખજો, અહીંથી અહીંની વાત કરે છે. ઓકે, ને અહીંથી અહીં કેટલો છે? 5 છે અહીં, તો કેટલો છે? આ 10 આવશે, કેમ કે ટોટલ 10 હતું બેટા. તો આ પણ 10, આ ને આ હરખા થશે બેટા. કેમ? જેટલું CD છે એટલું જ
અહીંથી આટલો તૂટેલો ભાગ તો અહીં પડેલો છે ને, એટલે સીડી બરાબર CB લખી શકીશું. શું કે છે બેટા? એનો ઝાડનો ટોચનો ભાગ જમીન સાથે અથડાય છે તો કેટલા? અહીં શું શોધવાનો છે? ખૂણો શોધવાનો છે, થીટાનો માપ. અને હંમેશા ધ્યાન રાખજો, આ 34મો ક્વેશ્ચન 9મા ચેપ્ટર થી બધા જ સવાલ એના 90 ના ખૂણા ઉપર જ થાય, 90 ના ખૂણા ઉપર જ થાય. ઝાડ છે તો જમીનની સાથે ખૂણો 90 નો જ બનાવશે. ચલો તો એને લખીશું. બહુ ખૂબ જ ઈઝી પ્રશ્ન છે બેટા. 34 ક્વેશ્ચન નંબર લખશો. ધારો કે AC A અને D બરાબર 15 મીટર ઊંચું ઝાડ છે. શું લખીશું બેટા? ઝાડ છે. પછી બીજી લાઈનમાં લખશો CD બરાબર BC. ઓકે, તો અહીંથી જો બેટા અહીં અપ્લાય કરશો 10 નહીં. આપણને શું ખબર છે બેટા? મેં તમને કીધું આ બેને ખબર હોય તો શું આવશે? આ બાજુ આ બાજુ સાઇન થીટા. બસ અહીં અપ્લાય કરશું. સાઇન થીટા બરાબર થીટા શોધવાનો છે. શું સાઇન થીટાનો સૂત્ર છે? AC ને છેદમાં BC. ઓકે, AC ની કિંમત કેટલી છે બેટા? 5. BC ની કિંમત કેટલી છે? 10 સાઇન થીટા. ઓકે, અહીંથી સાઇન થીટા બરાબર શું આવશે? તો જો 5 × 1 = 5, 5 × 2 = 10, 1/2. અહીં તો ધ્યાન રાખજો, સાઇન થીટા હમણાં કોની કિંમત હોય છે? તો અહીં આવશે સાઇન 30. શું કીધું? સાઇન થીટા ને થીટા જ આવશે 1/2. ટેબલ પર જાઓ, ટેબલ પરથી જોશો એ સાઇન 30 ની કિંમત 1/2 હોય છે. 0 જો 0 1/2 વર્ગમૂળ 1/2 વર્ગમૂળ 3/2 ને 1. આવી રીતે યાદ રાખજો બેટા બધાનો સૂત્ર. ચલો તો અહીં થીટાની કિંમત એટલે સાઇન થી સાઇન ઉડી જશે તો થીટા બરાબર કેટલું મળી ગયું? 30. એટલે શું લખી શકશો કે થીટા બરાબર કેટલી કિંમત છે? 30 છે. થીટા બરાબર કેટલા આવશે બેટા? 30 નો ખૂણો આવશે. ચલો બસ આ સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો થઈ ગયો છે. જો બેટા ખૂબ જ ઈઝી દાખલા હોય છે એટલે બહુ શોર્ટમાં બી પતે છે. એટલે હું કમ્પલસરી કહીશ કે એને પણ ગણવાનો રાખજો બેટા. અને જોશો ને તો દરેક સવાલો 1 થી લઈને બેઝિકમાં પૂછાય છે, 2 માર્ક્સનો જ પૂછાય છે. અને આ ચેપ્ટરની બીજી કહી દઉં કે આ ચેપ્ટરમાંથી એક પણ બીજો કઈ વસ્તુ આવશે નહીં, MCQ પણ નહીં આવશે. એટલે ખાસ ધ્યાન રાખજો. 9મા ચેપ્ટરની વાત કરું છું, 8મા ચેપ્ટરની નહીં. આ દાખલા ઉપરના 2 દાખલાઓ 8મા ચેપ્ટરથી છે, આ દાખલો 9મા ચેપ્ટરથી છે. 9મા ચેપ્ટરનો વેટેજ ખાલી 2 ગુણનો હોય છે બોર્ડની પરીક્ષામાં. એટલે ખાલી ને 2 માર્ક્સનો સવાલ પૂછાશે અને 2 માર્ક્સનો પૂછાશે તો 1 થી લઈને 7 8 સુધી દાખલાઓ ગણજો સ્વાધ્યાયના. અને નાના નાના સવાલો જે છે જેમાં 2 રકમ કીધી હોય એવા દાખલા 2 માર્ક્સમાં કદાચ પૂછાતું જ નથી. એટલે ખાસ ધ્યાન રાખજો. હવે મેં 10 વર્ષના પેપર જોઈને અનુભવના આધારે કેવું છું બેટા. રાઈટ છે બેટા? ચલો તો અહીં કરશું 35મો ક્વેશ્ચન. એક મંદિરના અર્ધગોળાના આકારનો ધુમ્મટની ત્રિજ્યા છે 21 મીટર ત્રિજ્યા. એટલે ક્વેશ્ચન નંબર 35. એટલે R બરાબર કેટલું કહે છે? 21 મીટર. તેની બહારની સપાટીએ રંગવાનો ખર્ચ છે ₹80 પ્રતિ મીટરનો દરથી કેટલો થશે? તો રંગવાનો ખર્ચ, રંગવાનો ખર્ચ રૂપિયા કેટલા છે બેટા? એ કહે છે ₹80 પ્રતિ મીટરનો વર્ગના દરે કેટલો થશે? કેટલો થશે એટલે વધારે. ઓકે, જો મંદિર શું કહે છે? અર્ધગોળાકાર મંદિરના ઉપર એવા ઘણા બધા વસ્તુઓ મૂકેલું હોય છે, ઘણા બધા જોશો તો. ચલો તો બસ એને લખીશું અર્ધગોળાનું ઘનફળનું ક્ષેત્રફળ. શું લખીશું બેટા? અર્ધગોળાનું ઘનફળનું ક્ષેત્રફળ. મીટર છે ને એટલે શું આવશે? અર્ધગોળાનું, એક મિનિટ, અર્ધગોળા
અર્ધગોલક અર્ધગોલક એક જ મિનિટ અર્ધગોલક નું ક્ષેત્રફળ એનું સૂત્ર શું આવશે બેટા? તો આવશે 2πr નો વર્ગ 2πr નો વર્ગ અર્ધગોળાનો. 2 ની જગ્યાએ 2 પાઈ ની કિંમત અહીં કશું આપી છે નહીં, તો અહીંયા તમારે 22/7 લઈ લેવાનો. જ્યાં આપી હોય તે જ કિંમત મૂકવાનો, નહીં આપી હોય તો આ તમારી પાસે રહેશે. આર કેટલા કે છે? 21 × 21 વર્ગ છે ને, તો 2 વખત લખી દો આર બરાબર. 7 તાલી 21, જોજો તંદુ 6 22 × 21. ઓકે 21 × 6 દુ, ચલો કરી દો 6 દુ 12, 6 દુ 12 ને 2 વધી 1, 6 દુ 12 ને 1 13 × 21. ચલો તો 132 × 21 કરી દો. શું કરી દેવાનું છે? 21. તો એના પહેલા 1 વડે ગુણશો તો એ ને એ જ આવશે. ચલો 2 વડે કરશો તો એનો ડબલ 32 દુ 64, 264. 2 દુ 4, 3 દુ 6, 2 1 2, 4 ને 3 7, 6 ને 1 7, 2. ઓકે, આ જવાબ આવી ગયા છે બેટા. ચલો એક જ મિનિટ બેટા, હું જરાક કેલ્ક્યુલેટર થી ગણી દઉં છું. 1 મિનિટ, કઈ ખોટું તો નહીં થયું છે ને? એટલે 132 × 21 ના બરાબર જ છે. ચલો આ આવી ગયા બેટા, એટલે અહીં ઇરેઝ કરીશું. ઓકે, હજુ રૂપિયામાં શોધવાના બાકી છે. 1 મીટરનો ખર્ચ કેટલા લે છે બેટા? 80 રૂપિયા. તો એવા આ મીટરનો વર્ગ આવશે. શું આવશે બેટા? મીટરનો વર્ગ. કુલ ખર્ચ તો અહીં લખી દેજો કુલ ખર્ચ શું આવશે બેટા? ગુણ્યા 80. ઓકે, તો પછી એને 8 વડે ગુણી દેશું. ₹2,21,000 ₹2,21,760 રૂપિયા. શું થશે? આટલા બધા રૂપિયા થશે મંદિરનો રંગવાનો ઉપરનો ખર્ચ. બરાબર 60. બરાબર, આ આપણે જવાબ છે. કુલ ખર્ચ કેટલા થશે બેટા? ₹2,21,760 રૂપિયા થશે. સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો એને થોડુંક ઉપર કરી દઈશું. ચલો શું કે છે? 36મો દાખલો. એક ઘન પદાર્થ એ 1 સેમી ત્રિજ્યા ધરાવતા અર્ધગોલક ઉપર તેટલી જ ત્રિજ્યા વાળું શંકુ ગોઠવીને બનાવ્યો છે. એટલે એક અર્ધગોલક પણ છે ને તેની ત્રિજ્યા વાળી એક શંકુ પણ છે. તો કે છે શંકુની ઊંચાઈ એ તેની ત્રિજ્યા જેટલી છે. શંકુની ઊંચાઈ અને ત્રિજ્યા જેટલી છે, એટલે શંકુની ત્રિજ્યા અને ઊંચાઈ બંને સરખા છે. તો આ ઘન પદાર્થનું ઘનફળ પાઈ ના ગુણિતમાં શોધો. એટલે પાઈ ના પાઈ જગ્યાએ પાઈ જ મૂકવાનો છે. ચલો ક્વેશ્ચન નંબર 36 કરીશું. ક્વેશ્ચન નંબર 36. 1 સેમી ત્રિજ્યા, એક ઘન પદાર્થ 1 સેમી ત્રિજ્યા ધરાવતા અર્ધગોલક. તો જો બેટા અહીં પહેલા તમારે અર્ધગોલક દોરી લઈશું આપણે.
સપોઝ અર્ધગોલક છે બેટા, આટલું મોટું નહીં રહેશે પણ સમજી લેજો ડાયાગ્રામ ને કહે છે તેની શંકુની ઊંચાઈ અને તેની ત્રિજ્યા એટલી જ છે, તો બેટા થોડોક એમ રહેશે બસ, તો ઊંચાઈ બી આવી જ બની જશે એવું સમજી લેજો, તો આવું જ છે બેટા. ઓકે, અર્ધગોલક પણ છે ને ઊંચાઈ કેટલી છે કે છે શંકુની ઊંચાઈ, શંકુ આ તો સોરી નળાકાર બની ગયો છે, શંકુ એટલે ઊંધું બનશે એટલે ધ્યાન રાખજો બેટા, આવું ને આવું છે શંકુ, સોરી શંકુની ઊંચાઈ ને ત્રિજ્યા એક જેટલી જ છે, શંકુની ત્રિજ્યા આ છે એટલે આર અને ઊંચાઈ પણ એટલી જ છે, તો ધ્યાન રાખજો ડાયાગ્રામમાં થોડુંક અલગ બને છે, એટલે h બરાબર 1 અને r બરાબર પણ 1 સેમી. આ ઘન પદાર્થનો પાઈનો ગુણિતમાં શોધો. તો જો બેટા આના સિમ્પલ છે, અર્ધગોલા અહીં લખશો શું છે કીધું છે, આ પદાર્થનું ઘનફળ પાઈ, ઘનફળ પદાર્થનું ઘનફળ બરાબર એટલે લખશો પદાર્થ શું છે, પદાર્થનું ઘનફળ બરાબર અર્ધગોલકનું ઘનફળ, અર્ધગોલકનું ઘનફળ પ્લસ શંકુનું ઘનફળ, બંનેનો સરવાળો થશે બેટા. શું ધ્યાન રાખજો, અર્ધગોલકનું ઘનફળ શું આવશે બેટા, તો એનો આવશે 2/3 પાઈ r નો વર્ગ, 2/3 પાઈ r નો ઘન વત્તા શંકુનો ઘન શું હોય છે 1/3 પાઈ r સ્ક્વેર h. સો પાઈ ની જગ્યાએ પાઈ જ મૂકવાનો છે. જો બેટા અહીં 1/3 સરખું છે એટલે એને કરી દો કોમન, પાઈ પણ કોમન છે એટલે પાઈને પણ કોમન લઈ લઈએ છીએ બેટા, જો ધ્યાન રાખજો. ઓકે, તો અહીં મળશે આપણને શું 1/3 આવી ગયા, 1/1 અને પાઈ પણ બહાર, અહીં મળશે 2r નો વર્ગ ઘન વત્તા અહીં ધ્યાન રાખજો r નો વર્ગ અને h પણ કેટલો છે, ત્રિજ્યાને r સરખી જ છે એટલે h બરાબર અહીં r પણ લખી શકશો બરાબર 1 સેમી, તો અહીં પણ r લખી દો, r લખી દેજો. ઓકે, તો 1/3 શું થશે 1/3 પાઈ. જો બેટા અહીં પણ પાઈ નો ઘન થશે 2 વખત અને 1 વખત મળીને 3, તો અહીં થશે બેટા r નો વર્ગ કોમન થશે, જો r નો ઘન એટલે r નો ઘન પણ કોમન, અહીંથી બચશે 2, અહીંથી બધું આવી જશે તો બચશે 1. ધ્યાન રાખજો 1/3 પાઈ r નો ઘન ગુણ્યા 2 ને 1 3, 3 થી 3 ઉડી ગયા, થોડુંક ઉપર લાવવું પડશે બેટા. ઓકે, જો 1 આવડી ગયું, પાઈ ની જગ્યા પાઈ જ રહેશે, r ની જગ્યા 1 મૂકતા એટલે શું આવશે 1 નું ઘન 1 જ આવશે એટલે પાઈ ઘન શું લખશો પાઈ, એનું એકમ કઈ છે, પાઈ નો એકમ કશું નથી હોતું, તો બસ અહીં કેમાં આપેલું બેટા સેમીમાં, પાઈ સેમી નો ઘન, એટલે આ જવાબ આવશે. એક જ મિનિટ બેટા કન્ફર્મ કરી લઉં છું, પાઈ સેમી નો ઘન આ જવાબ સાચું છે બેટા, સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે, ચલો છેલ્લો દાખલો જોઈશું બેટા આપણે. શું કહે છે, કોઈ એક વર્ગીકૃત માહિતી માટે a બરાબર 80,
સિગ્મા એફઆઈ બરાબર 50, સિગ્મા એફઆઈ યુઆઈ બરાબર 40 છે અને એચ બરાબર 20 હોય તો મધ્યક શોધો. પહેલા કિંમતો લખો. એ બરાબર શું કહે છે બેટા? એ બરાબર 80. ઓકે. સિગ્મા એફઆઈ બરાબર કેટલા છે બેટા? એ છે 50. સિગ્મા એફઆઈ યુઆઈ બરાબર કેટલા છે બેટા? 40. એચ બરાબર 20. સો બેટા હાઉ સિમ્પલ દાખલા સમજવી પડી ગઈ હશે કે કયો સૂત્ર યુઝ થશે. એટલે બેટા જે માહિતી છે તેને ખાસ કરીને ચોપડામાં લખવાની ટેવ પાડજો. અહીં એક્સ બરાબર ક્વેશ્ચન માર્ક્સ એટલે મધ્યક બરાબર શોધવાનો છે. તો હાઉ સિમ્પલ સૂત્ર આવી ગયું. એક્સ બાર બરાબર મધ્યક બરાબર એ વત્તા આના બધાથી રિલેટેડ કયા સૂત્ર છે? સિગ્મા એફઆઈ યુઆઈ ને છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા એચ. એટલે શું કહેવાય ને? ધારેલ મધ્યકની રીત, ના પદ વિચલનની રીત. પદ વિચલનની રીત. એક્સ બાર બરાબર એ ની કિંમત મૂકી દો 80 વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ કેટલા છે બેટા? 40 ના છેદમાં 50 ગુણ્યા એચ એટલે 20. ઓકે, 0 થી 0 ઉડી જશે. 80 વત્તા 5 અઠમ 40, 8 ગુણ્યા 2 80 વત્તા 8 દુ 16. એક્સ બાર બરાબર 6, 8 ને 1 9. એક જ મિનિટ બેટા આન્સર ચેક કરી લઉં છું. ચલો, યસ, 100% જવાબ સાચું છે બેટા. સો આપણે એ જ કહીએ છીએ બેટા થોડુંક સ્પીડ ઉપર કામ રાખજો અને આ જ્યારે પણ કોઈ પણ ક્વેશ્ચન પેપરની પ્રેક્ટિસ કરો છો ત્યારે આ ખાસ જુઓ કયા પ્રશ્ન કઈ રીતનો પૂછાય છે. 2 માર્ક્સમાં કેટલું પૂછાય છે? તો ટૂંકા પ્રશ્નો 2 માર્ક્સમાં પૂછાશે બેટા, વધારે એ નહીં હશે મોટા. બીજું વસ્તુ તમારે સિલેક્ટ કરવાના કે કયા ક્વેશ્ચન જલ્દી ને ઇઝીલી થઈ જાય. એવા 13 ક્વેશ્ચન તમારે 13 માંથી તમારે 9 ગણવાનો હોય છે બેટા. અને કીધું છે 1 કે 2 દાખલા એક્સ્ટ્રા ગણીને આવજો ત્યારે સ્પીડની જરૂર પડશે ને પડશે. ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં.